બાંગ્લાદેશમાં જ્યારથી સત્તા પરિવર્તન થયું છે અને શેખ હસીનાને વડાપ્રધાન પદ ઉપરથી કાઢવામાં આવ્યા છે, જેના કારણે હવે ત્યાં ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે. જેના કારણે હવે ત્યાં સૌથી વધારે ખરાબ હાલત હિન્દુઓની થઈ છે. હિન્દુઓને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યા ઇસ્કોનના સંતોની હાલત પણ ત્યાં ખૂબ જ ખરાબ છે. ચિન્મય સ્વામીની ધરપકડ કરવામાં આવી, સાથે ચિન્મય સ્વામીના વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેના પડઘા હવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી થઈ રહેલા ઇસ્કોન અને હિન્દુ ઉપરના હુમલા ઉપર હવે અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો. બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને બચાવવા લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે બજરંગ દળ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના પ્રભાત ચોક ખાતે પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો. ઉલ્લેખનીય કહી શકાય છે કે થોડા દિવસ પહેલા પણ અમદાવાદમાં હિન્દુ સંગઠનો, ધર્મગુરુઓ અને ભાજપ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને રોકવા અને ચિન્મય સ્વામીને છોડવાની સરકાર પાસે માંગ કરવામાં આવી.